ધર્મ આપણને આપ્યો એ ધર્મ આપણે આંખો મૂકી પાલન કરવું જોઈએ. આગળ કલ્યાણ મિત્રતા ન હોવી. ભગવાન બુદ્ધમાં ગુરુ એ જ કલ્યાણ મિત્રતા. બુદ્ધિજીવી વ્યક્તિ અભ્યાસ કરો તો એને પૂછો અને એ માર્ગદર્શિત ઉપર ચાલો. આપણે જોઈશી કે બહુ બધા કહે છે ઘરમાં ફોટા રાખે, મૂર્તિઓ રાખે અને હું તો કટ્ટર બોલ, તો બહુ જ કટ્ટર ના હોય. બહુ હંમેશા ફ્લેક્સિબલ હોય, બહુ હંમેશા સમાજશીલ સહનશીલ હોય અને બહુ પોતાના બુદ્ધ ધર્મ સાંગળ શિક્ષા પ્રત્યે આદર ભાવ હોય. એને ઉપર ઉઠાવે, નીચે ન પાડે. ભિક્ષુ બાબતમાં કોઈ ભૂલ હોય તો બીજા ભિક્ષુ પાસે ચર્ચા કરે પછી કહે. પણ આપણે જોઈએ છીએ કે વર્કશોપ યુનિવર્સિટીમાં કહેવાતા બૌદ્ધો જીવવા નથી દેતા. એમાં મારો 10 વર્ષથી હાલત છે. આજથી 10 વર્ષ થયા પણ તોય અમે તો અમારી ફરજ સમજીને કરીએ છીએ કે સમાજ તો આવો છે પણ આપણે ફરજ સમજીને કામ કરવું પડશે. જેવી રીતે બાબા સાહેબે કહ્યું એમ આપણે કરવું પડશે. આગળ ચોથું જે મુદ્દો છે કે આજ્ઞાકારી. તો આપણે જોઈશી કે લોકો માતા પિતા ધર્મગુરુ વડીલો પ્રત્યે આજ્ઞાકારી હોવું જોઈએ પણ એ નથી થતું. આજ્ઞા કોઈ જોતી જ નથી. કોઈની નીચે કોઈ કામ જ નથી કરવું. ભિક્ષુ નહીં હાલ, ઉપાસક નહીં હાલ, તમે થા કોકના તો સ્વીકારો. તમે નહીં સ્વીકારો તો જશો ક્યાં? આમ તૂટી ગયા, કાંઈ રહ્યું નહીં. તૂટી ગયા ને આમ કાંઈ રહ્યું નહીં. એટલે કોકની તો તમારે સ્વીકારવું જોઈએ. આગળ પાંચમું કાર્ય નિષ્પાદન હોવું અને એ વધારે છે. જે કામ આપે એ કરતા નથી. આજે હું મારો દાખલો આપું કે મને સુરેન્દ્રનગરની અંદર 661 વાર જમીન દાન મળી જક્ષણની પાછળ. તો હું એક મોનેસ્ટ્રી બનાવવા માંગુ છું. તો મેં 20 જિલ્લાની અંદર દાન પાછું 200 સફાઈ 25 પાનાની મેં 20 જિલ્લામાં લોકોને આપીએ કે મિનિમમ 500 રૂપિયા ભરવું કરાવે. નોકરિયાતને મળે, ગરીબને નહીં. તો એમાં પણ ઘણાને એમ કે 5 લઈ ગયો ગરીબ પણ પોતાનું બહુ થઈ જાય. તો ભાઈ તમે અમને સહયોગ નહીં આપો, તમે હાલશો કેવી રીતે આગળ? અમે આટલા બધા કેવી રીતે ફરી શકીએ? હું એક 20 જિલ્લાનું સેન્ટર બનાવું છું. રેલવે સ્ટેશનની બાજુ એટલે પસંદ કર્યું કે ઓખા વેરાવળ સોમનાથ ગમે ત્યાંથી માણસ આવી શકે અને જઈ શકે. બરાબર. હું અહીંયા 30 બાય 60 ના 4 રૂમ બનાવવાનો છું. એક રૂમ બનશે મા અથવા બાપના હોય એવાના બાળકોના સ્ટડી માટે છાત્રાલય, એક રૂમ આધ્યાત્મિક જીવન જીવવા માટે વૃદ્ધોનું સેન્ટર, એક રૂમ કોઈ આગંતુકો માટે અને એક રૂમ જેને ભિક્ષુ બનવું હોય એને શુદ્ધ પીઠક વિનયપીઠક અભિધમ 3 વર્ષો મારી પાસે પાલિતો હિન્દીના પુસ્તક છે. એ અભ્યાસ સાથે વિદ્વાન ભીખો બહાર આવે એના માટે આપણે કરીએ છીએ. પણ એમાં પણ લોકોને કાર્યમાં સોંપીએ તો ફાવતું નથી. એટલે હંમેશા બૌદ્ધ તરીકે આપણે કાર્ય નિષ્પાદન ન રહી અને કોઈ ભિક્ષુ કંઈ કરતા હોય તો મદદરૂપ થવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે બામસેટને પણ પહોંચવું ફરતી હોય છે, બીએસપીની ફરતી હોય છે, દલિત સંગઠનોની ફરીને ઉપર જતા હોય તો કેમ ભિક્ષુ ના કરી શકે? એક ગુજરાતનું સેન્ટર આપણે બનાવવા માંગતા હોય તો ઉપાસકોની ફરજ નથી કે મદદરૂપ થવું? તો આપણે કાર્ય નિષ્પાદન ન થવું જોઈએ. પણ છઠ્ઠું, ધર્મ સાધનામાં હાલ ઉત્સાહી. ભગવાન બુદ્ધનું એક સૂત્ર છે જે 2 મિનિટનું સૂત્ર છે. એને 2 મિનિટનું ધ્યાન કહેવાય. એ દુનિયાની અંદર કમસે કમ 6 કરોડ લોકો કરે છે. જે મનને સાફ કરવાની વસ્તુ છે પણ આપણે ઘણા બધાનો ખ્યાલ જ નથી. તમે બહારના દેશોમાં જાઓ એટલે એ સૂત્ર સવાર સાંજ બહુ લોકો બોલતા હોય છે. એની અંદર 9 ગુણ બુદ્ધના, 6 ગુણ ધર્મના અને 9 ગુણ સંઘના હોય છે. કે વારંવાર બોલવાથી, સાંભળવાથી, અર્થ સમજવાથી તમારું મન ખુલી શકે છે. તમે શ્રોતાપતિ થઈ શકો છો. સવારે આપણે ઉઠીએ તો ઘરના બોલીએ, શરીરને નાહી અને સાફ કરીએ, મોઢાને બ્રશ કરીએ, પણ મનને સાફ નથી કરતા. જો આપણે મન સાફ કરીએ તો આપણામાં પણ કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે બૌદ્ધ તરીકે આપણે વર્ષે એકલા સાધના શિબિરોમાં જવું પડે, વિપશ્યના કરવી જોઈએ. ઘણા લોકો વિપશ્યનાનો વિરોધ કરે કે વિપશ્યના આરએસએસ શીખવે છે. તો આરએસએસના વિપશ્યના જોતી એટલે શીખશે તો તમારે નથી શીખવાય. તમારું જો કોઈક લઈ લેતા હોય અને જો તમે તમારું ઘર ખાલી ન કરતા હોય, કરાવી શકતા હોય, તમે બૌદ્ધ નથી. એટલે આપણે પણ ધ્યાન સાધના શીખવું જોઈએ. 7મું, વિડીયોવાળાને ઉત્સાહી હોવું જોઈએ. જો બાબા સાહેબનો ઉત્સાહ કેવો. સાયમન કમિશન જ્યારે આવ્યું તો બાબા સાહેબને ખબર પડી મારા સમાજને શું જોઈએ છે. અંગ્રેજીમાં આખો મેમોરેન્ડમ આપી દીધો. આટલા ઉત્સાહી. વિચાર કરો. એમ કે છે ગોળમેજી પરિષદમાં ગયા તો અહીંયા બોલ્યા કે ભૂલી જાજો અમે તમારી નીચે સત્તા કરશું. આ કેટલી તાકાત! આ એમના ધર્મ આચરણની તાકાત છે. એટલે બૌદ્ધોએ શીલવાન બનવું જોઈએ. આગળ 8મું, સંતુષ્ટિ.
હંમેશા એક બોધ અન્ન વસ્ત્ર આવાસ અને ઔષધથી સંતોષ રહેવો જોઈએ. આપણે જોઈએ છીએ કે સમાજની પરિસ્થિતિ કેવી છે કે બાયો બધી ફેશનમાં, ભાઈઓ બધા વ્યસનમાં. આ પરિસ્થિતિ છે. બોધનું જીવન તો ત્યાગી છે, પણ આપણે અને સાદાઈથી છે. ઉંમર પ્રમાણે વસ્ત્ર પહેરવા જોઈએ. બૌદ્ધ ધર્મ એક માનવ ધર્મ છે. આંગણે અતિથિ આવ્યો હોય પાણી પાવાના 50 ફળ, ચા સાસ પાણી પૂછવાના 100 ફળ, ભોજનના ફળ 1000 અને સેવાના અનેક, જે પહેલા હતું. આજે તમે અભિનવ સંગીત વાંચો તો એની અંદર જે 10 મુદ્દા બતાવ્યા ભગવાન બુદ્ધે એ પહેલા સમાજમાં હતા, અત્યારે નથી. અને 9મું સ્મૃતિ સમજે હોવું કે ભાઈ કાયા વાચા મનથી હંમેશા જાગૃતિથી સાંભળ્યા પછી કાર્ય કરવું. પણ આપણે કોકને કાંટાને માથા લઈ લઈએ. તમારે ઘણી વખત જ્ઞાતા એ પોતાને માથે જ લઈ લે, તમે મને નથી કીધું હોય, હવે શું કરીએ? તો અમે ભાઈ નેતાને તો બીક લાગે, પણ તારે સમય આવતા ઠોકી દે જે નેતા કેવું હોય ત્યાં. અને 10મું પ્રજ્ઞાવાન ન હોવું જોઈએ. શુદ્ધ પ્રજ્ઞા, ચિંતન પ્રજ્ઞા, ભાવનામય પ્રજ્ઞા. પ્રજ્ઞાવાન પુરુષો જગતને કાંઈક આપી શકે. બાબા સાહેબ પ્રજ્ઞાવાન હતા એટલે દુનિયાને કાંઈક આપી શક્યા. એટલે આજે 10 મુદ્દા ભગવાન બુદ્ધે જે દશમ નિકાયના અંગુત્તર નિકાયના 5માં પુસ્તકમાં બતાવ્યા એ જીવનમાં આપણે ઉતારશું તો બોધોમાં આંબેડકરવાદીમાં એકતા આવશે. તો પહેલો મુદ્દો કે આપણે શીલ સંપન્ન બનીએ, બરુણશુદ્ધ બનીએ, કલ્યાણ મિત્ર રાખીએ. પછી આગળ આજ્ઞાકારી બનીએ, કાર્ય નિષ્પાદન ન બનીએ, ધર્મ ઉત્સાહી ન બનીએ, વીર્યવાન બનીએ, સંતુષ્ટિ બનીએ, સ્મૃતિસ્મરણ બનીએ અને પ્રજ્ઞાવાન બનીએ. તો કોઈની કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આ બોધોમાં આંબેડકરવાદીમાં ચોક્કસ એકતા આવશે. ભાષાના કારણે, વાણીના કારણે જે કાંઈ સમજાવવા પ્રયત્ન કર્યો એમાં